ગાંધીજીનો વિરોધ કરતા લોકો ગાંધીજી માટેના વાત કરી રહ્યા છે ભાજપવાળા, એનો ખૂબ આનંદ છે. મેં જે વાત કરી છે બસ એ ઇતિહાસે લખેલી વાત છે, એ મારા શબ્દો નથી. એ પુસ્તકોને કોઈ ઉથલાવીને જોવે તો ખ્યાલ આવશે. વાત મેં નવી કરી હોય તો એ કરી છે કે અંગ્રેજો સામે જે દ્રઢતાથી, જે નિડરતાથી, જે સત્યાગ્રહ ગાંધીજી લડ્યા હતા, આજે અંગ્રેજોની જેમ ભાગ પાડોની રાજકારોની નીતિ અને લોકશાહીને ખતમ કરવાની વાત જે ભાજપ કરી રહ્યું છે નરેન્દ્ર મોદીની આગેવાનીમાં, ત્યારે એની સામે કોઈ ગાંધીજી જેવી મજબૂતાઈથી લડી રહ્યું હોય તો એ એકમાત્ર રાહુલ ગાંધીજી છે ને. એટલે મેં કહ્યું છે કે રાહુલ ગાંધીમાં આવતા દિવસોમાં દેશના લોકો ગાંધીજીને જોશે. નરેન્દ્રભાઈ, તમે પ્રતિષ્ઠિત નેતા છો અને ઊંચાઈ જેવો શબ્દ વાપરો છે રાષ્ટ્રપિતા. જે આ એનો ચતુરાઈ પર્યાય છે. તમને કહી દઉં કે આ મેં નથી કર્યું, આ હું નથી બોલ્યો, અને આ એમના અનેક ગ્રંથો, એમની બુકો, એમનો અક્ષરદેહ એ મેં વાંચ્યો છે. અને રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી વચ્ચેના સંબંધો અને સંવાદોને ટાંકીને લખાયેલા શબ્દો છે. આજે મને કયા પુસ્તકમાં મેં વાંચ્યું તો એ ખ્યાલ નથી, પરંતુ મેં ઇતિહાસને વાગોળ્યો છે, મેં મારા શબ્દો ઉમેર્યા. નરેન્દ્રભાઈ, જે રીતે તમે કહો છો કે શબ્દો મારા લખી લેજો, બીજો ગાંધી પાક છે તો રાહુલ ગાંધી. બિલકુલ, આ દેશ ફરીથી કોઈ ગાંધીને જોશે. આજે ઇન્દિરાજી હતા, લોખંડી મહિલા હતા, પણ આજે જે દ્રઢતાથી, જે સત્યાગ્રહથી, ગાંધીજીને પણ કોંગ્રેસ સાથે કોઈ વાર ઇસ્યુ થયા હતા, રાહુલજીને પણ થાય છે, પણ દેશ હિતમાં બંને દેશ હિતની વાત આવે ત્યારે પક્ષાપક્ષીથી ઉપર રહી અને દેશ હિતની વાત દ્રઢતાથી, સત્યાગ્રહથી અને હિંમતથી કરનારા હોય. આજે તમે બધા જાણો છો કે આ નરેન્દ્ર મોદીજીના રાજમાં આજે દેશમાં દબાવની રાજનીતિ સામે કોઈ એક અડીખમ રીતે બોલી રહ્યું હોય તો રાહુલ ગાંધી છે. આવતા દિવસોમાં રાહુલ ગાંધીના ચહેરામાં ગાંધીજી તમને દેખાશે, દેશના લોકોને દેખાશે, એ મારી વાત. બીજું, તમારા સાથી અશોક ધાંગર અત્યારે ભાજપમાં મળી ગયા છે. સારું છે, આ શુભ ચિહ્ન છે. કારણ કે 2012માં એ ગયા ત્યારે હું ધારાસભ્ય થયો હતો અને આજે ફરી જઈ રહ્યા છે, એટલે અમારી લોકસભાની સીટ આવી રહી છે. એનો મતલબ એ થાય છે. અને હું એવું કહીશ કે કોંગ્રેસમાં રહી અને ભાજપનું કામ કરતા લોકોની માટે હવે અહીંયા જગ્યા નથી. હજી આવા બીજા કોઈ હોય તો હું એમને ચોક્કસ કહીશ કે સારો રસ્તો એ છે કે તમે દુશ્મન પાછળ હારે રહીને કોઈ દુશ્મનાવટ કરે ને પાછળથી છરી મારે, એના કરતા કોઈ નબળું હોય એ સામે રહે, એ આવકારદાયક છે. ઓકે.